એમાં કોઈ પણ રજૂઆત કરવા આવે તો એને તમે જુઓ, સોલ્યુશન આવતો નિરાકરણ લાવો. પણ કોઈ પણ છોકરાને ધમકાઈને એલસી આપવા વાળી વાત કે કોઈ પણ છોકરાને એલસી આપી તો કાઢી નાખશું એવી ધમકી આપવા વાળી વાત ન થવી જોઈએ સાહેબ. બરાબર? ભણવાનો ઉદ્દેશ નહીં, મેં તમે મારી વાત સાંભળી. મેં શું કીધું? એક મિનિટ, મેં શું કીધું? છોકરાઓ કોઈ સમસ્યા લઈને આવે તો એની કોઈ ચિંતા નહીં. એની વાત મેં કરી. બરાબર? આ તો શું છે, એક રજૂઆત લઈને આવે અને ઓફિસ બહાર આવીને છોકરો એમ ડરીને જતો રહે સાહેબ અંદર ઓફિસમાં નથી જવું સાહેબ. એ બિલકુલ ના થવું જોઈએ સાહેબ. વિદ્યાર્થી માટે જો થોડા કડક થવો આના માટે આ કોન્ટ્રાક્ટર માટે થોડા કડક થવું હોય તો જે ઇલેક્ટ્રિશિયન છે એના માટે કડક થાવ. કોઈ જમણવાર સારું નથી બનાવ્યું, જે પણ મહારાજ હોય બોલાવો એમને તાત્કાલિક ભાઈ આનું નિરાકરણ જોઈએ. કેમ કે આપણા છોકરાનું ખરાબ થાય છે. આ કેટલા છોકરા વચમાં 300 છોકરા બીમાર છે, કેટલા બીમાર છે? 300 માંથી સાહેબ તમે અમને એવું લિખિત આપો વિદ્યાર્થી સમક્ષ કે અમે આટલા દિવસમાં 48 કલાકમાં 24 કલાકમાં નિરાકરણ લાવી આપીએ. બરોબર? નથી આપણે આ કેમ્પસ ગંભીર સમસ્યા આવી છે. 120 રૂપિયા તો વિદ્યાર્થી બિલ પાસ થાય, મેનુ પ્રમાણે એકલા બટાકા ખવડાવવાના. સાફ સફાઈ વાળા ચારે ચાર ચાર પડતા આપણા આ વિમલના કાગળ છોકરા પોતે ખાય. આ માટે સાહેબ કડક અમલવારી કરાવો તમે.